આજે ક્ષત્રિય સમાજની ભાજપના આગેવાનો સાથે મળશે બેઠક। રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળી। બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા। કહ્યું કે અમારી લડત હજુ ચાલુ જ છે। ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને આપી ક્લીન ચીટ। સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મારી મહોર। રાજકોટ ચૂંટણી અધિકારીઓએ સોંપ્યો હતો રિપોર્ટ। રાજકોટ ચૂંટણી અધિકારીઓએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી। રૂપાલા વિવાદનો મામલો પોરબંદર સુધી પહોંચ્યો। પોરબંદરમાં ક્ષત્રિય સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ। રાજકોટમાં ક્ષત્રિય સમાજ આગેવાન પીટી જાડેજાનું નિવેદન। કહ્યું કે પરસોત્તમ રૂપાલા વિરોધ ચાલુ રહેશે। ગામે ગામ અને દરેક સ્થળે વિરોધનો વંટોળ છે અને ચાલુ રહેશે। રાજકોટથી ચાલુ થયેલ રૂપાલાનો વિરોધ આણંદના ઉમરેઠ સુધી પહોંચ્યો। ઉમરેઠમાં રૂપાલાના વિરોધના બેનરો લાગ્યા। રૂપાલાની ટિકિટ રદ ન કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની ચીમકી। રૂપાલાના સામે રોષ વધ્યો। કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની વાળાએ ચીમકી ઉચ્ચારી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ય ત્યાગની ચીમકી ઉચ્ચારી। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય મહિલાઓમાં રોષ। ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાથે ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત। અંજારના ખેડોઈમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા। ભાજપના કાર્યકરો અને ઉમેદવારોના પ્રવેશ પર પણ પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા। રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપના પ્રયાસ। ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી, પ્રદીપસિંહ જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં રહ્યા હતા હાજર। પાટીલે હાથ જોડીને માંગી માફી। પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ। ક્ષત્રિય આગેવાનોએ કહ્યું અમારી એક જ માંગ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો। અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો। ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલગુમ। ક્ષત્રિય સમાજના મનામણા કરવા હવે ભાજપ ક્ષત્રિય નેતાઓને ઉતારશે મેદાનમાં। પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રૂપાલા વિરોધ મામલે સમાધાન લાવવા કરાયું આહવાન। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। પદ્મિનીબા વાળાને બેઠક માટે આખરે મળ્યું આમંત્રણ। અમદાવાદમાં મળનારી બેઠક માટે મળ્યું આમંત્રણ। રાજકોટથી અમદાવાદ જવા પદ્મિનીબા રવાના। વેરાવળના ડોક્ટર અતુલ ચગના મોત મામલે રાજકારણ યથાવત। રાજેશ ચુડાસમા ત્રીજી વખત રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ। સભા પહેલા તેમના પુત્રએ સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું। રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી। તેમણે કહ્યું સમાજની માંગણી યોગ્ય છે। રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો। કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી। વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ એ છે કે નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે। બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય। રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી। તમામ લોકોને 100% વોટિંગ કરવા અને જંગી પ્રમાણમાં મતદાન કરીને અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા અપીલ કરી। સીએમએ મહીસાગરથી પ્રચાર શરૂ કર્યો। 2 અલગ અલગ જગ્યાઓ પર સીએમએ બેઠક યોજી। 2 અલગ અલગ જગ્યાઓ પર સીએમએ બેઠક યોજી। જિલ્લા ભાજપના કાર્યકરો તથા જિલ્લાના ડોક્ટર, વકીલ તથા અગ્રણીઓ હાજર રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડને લઈ યોજાઈ બેઠક। કોંગ્રેસ પ્રમુખ નૈશાદ સોલંકીએ ભાજપ પર કર્યા પ્રહાર। ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા લૂંટ ચલાવી હોવાનો કરાયો આક્ષેપ। ભાજપમાં વિવાદને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ। પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો। લખ્યું કે અહંકાર હંમેશા હારે છે। સાંપ્રત ઘટનાઓ પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું। પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે સુરતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરશે। આજે સવારે કલેક્ટર કચેરીએ વિરોધ કાર્યક્રમ યોજાશે। દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ વિરોધમાં જોડાશે। રાજકોટના ગ્રામ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં ન આવવા પોસ્ટર લાગ્યા। વડાળી, ખાખડબેલા, હડમતિયા ગામના લોકોએ કર્યો પોસ્ટર વિરોધ। પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। લખતરના મોઢવાણી, ઓળખ, સદાદ સહિતના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનર લાગ્યા। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ।
ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર. ક્ષત્રિયો કાપમાં નહીં સહેગા હિન્દુસ્તાનના બેનર સાથે કર્યો વિરોધ. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો. ગાંધીનગરમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં રોષ જોવા મળ્યો. ગાંધીનગર કોર્ટના રાજપૂત વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદન આપ્યું. કલેક્ટર ઓફિસ પર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે થાનમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદન આપ્યું. રૂપાલાના પુતળાનું દહન થાય તે પહેલા પોલીસે ક્ષત્રિય સમાજના 5થી વધુ આગેવાનોની ધરપકડ કરી. યુવાનોએ ટિકિટ રદની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. કચ્છના અબડાસાના મુખ્ય મથક નલિયામાં ક્ષત્રિય સભાનું આયોજન થયું. રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના નેજા હેઠળ સભા યોજાઈ. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર. સીપીઆઈને આવેદન આપી ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી. દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ રૂપાલાના વિરોધમાં રેલી યોજીને કર્યા ઉગ્ર સૂત્રોચ્ચારો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને અપાયું આવેદનપત્ર. ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી. રૂપાલા સામે વિરોધનો વંટોળ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યો. ક્ષત્રિય કરણી સેનાએ રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું. સાથે જ ચૂંટણી પંચ કડક પગલાં લે તેવી માંગ કરી. રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી આવેદન આપીને કર્યા દેખાવ. કહ્યું રૂપાલાની માફી સ્વીકારાય નહીં. ટિકિટ રદ કરો. ટિકિટ રદ નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ શીનો. ક્ષત્રિય કરણી સેનાએ સાદલીમાં ધારાસભ્યને આવ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર. પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ. રાજપૂત સમાજના ભાઈઓ બહેનોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવી તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. લોકસભા ચૂંટણી લઈને ડાંગ જિલ્લા તંત્ર સજાગ. ડાંગ જિલ્લામાં 13 જેટલી ચેકપોસ્ટ કાર્યરત. વન વિભાગના જવાનોની સાથે ડાંગ પોલીસના જવાનો ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા. 2 દિવસમાં સોના ચાંદીના ભાવમાં અધધ વધારો. અમદાવાદમાં સોનું 71,800 રૂપિયા જ્યારે ચાંદી 79,200 રૂપિયા પહોંચ્યું. પીએસઆઈ અને લોકરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર. બંને ભરતીની પરીક્ષા લેવાશે ઓફલાઈન. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત. પાટણમાં માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા સંઘમાં મચી નાસભાગ. ડીજેના ઘોંઘાટથી 25 લોકોને ભમરાઓએ માર્યા ડંખ. એક વ્યક્તિને ભમરાઓએ 80 ડંખ મારતા મોત. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીર લો સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું. વલસાડથી પાંડેસરા 230 કિલો પનીરના જથ્થાને સેમ્પલ માટે મોકલવામાં આવ્યા હતા. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાયો હતો. સુરતમાં આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગની તપાસ. 16 વેપારીઓના ત્યાં મનપાની ટીમે કરી તપાસ. ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લીધા. અંગ દજાડતી ગરમીમાં વાહન ચાલકોને મળશે રાહત. અમદાવાદમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રખાશે. ગરમીનો પારો વધતા ટ્રાફિક પોલીસ અને પાલિકાનો નિર્ણય. ગુજરાતમાં આકરી ગરમી પડતા શાળાનો સમય બદલાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જાહેર કર્યો પરિપત્ર. સવાર પાળી માટે 7:10 થી 12 વાગ્યા સુધી અને બપોર પાળી માટે 12 થી 5 વાગ્યા સુધી રહેશે. તો શનિવારે 7:10 થી 11:30નો સમય રહેશે. દેશમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધી શકે. હવામાન વિભાગની આગાહી બાદ આજે દિલ્હીમાં મનસુખ માંડવિયા કરશે બેઠક. ગરમી અને બીમારીઓથી બચવા અને તૈયારીઓની સમીક્ષા માટે સ્વાસ્થ્ય મંત્રાલય કરશે બેઠક. ગરમી વધવાની સાથોસાથ તંત્ર પણ સતર્ક. શહેરના બગીચાઓ રાતના 11 સુધી રહેશે ખુલ્લા તો અલગ અલગ સ્થળે મુકાયા ORSના પાઉચ. ગુજરાતના કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી ગરમીનો પારો ઉંચકાઈ શકે. હવામાન વિભાગે ગરમીને લઈને જાહેર કરી આગાહી. 5 દિવસ રાજ્યનું તાપમાન સૂકું રહી શકે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનની ગતિ રહેશે. અરબ સાગર તરફથી આવતા પવનના કારણે તાપમાનમાં વધારાની શક્યતા નહીવત.
દેશભરમાં મોટાભાગના ભીષણ ગરમીની આગાહી કરાઈ. આ વર્ષે સામાન્યથી વધારે ગરમી પડવાની આગાહી કરાઈ. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પડી શકે સામાન્યથી વધુ ગરમી. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. આકરી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગની વરસાદની પણ આગાહી. એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં થશે વરસાદ. પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ. પોરબંદર જિલ્લામાં જોવા મળ્યું ઝાકળનું સામ્રાજ્ય. રસ્તા પર ઝાકળના કારણે વાહન ચાલકોની મુશ્કેલી. વહેલી સવારે ઝાકળ વર્ષાથી રસ્તાઓ થયા ભીના. હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈને સુરતમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવ્યું. વિશેષ સેમિનાર યોજી 300 જેટલા નર્સિંગ સ્ટાફ માર્ગદર્શન અપાયું. વોર્ડમાં રહેલા દર્દીઓની કયા પ્રકારની સારવાર કરવી તેની જાણકારી અપાઈ. અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત. ભિલોડાના રીટોડા ગામે 58 વર્ષીય વ્યક્તિને થયો હતો સ્વાઇન ફ્લૂ. રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા હતા. 13 દિવસની સારવાર બાદ થયું મોત. અમદાવાદમાં માર્ચ મહિનામાં કોલેરાના 8 જિલ્લા નવા કેસ દાખલ થયા. તો ટાઇફોઇડના 259 કેસ, સાદા મેલેરિયાના 14 કેસ, ઝેરી મેલેરિયાના 1 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો. ઉનાળાની શરૂઆતમાં જ સુરતમાં રોગચાળો વકર્યો. તાવ અને ગેસ્ટ્રોટાઇટિસના કેસ વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. નવી સિવિલમાં રોજના 700 થી 800 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં. નર્મદામાં રીંગણના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની. અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયા મણના ભાવે વેચાતા હતા, જેનો ભાવ ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત ખરાબ થઈ. અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર. વાત્રક જળાશયમાંથી ઉનાળુ પાક માટે 140 ક્યુસેક પાણી છોડાયું. ડાબા કાંઠાની કેનાલમાં 90 અને જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું. 1200 હેક્ટરમાં કરેલ વાવેતરને થશે લાભ. ગોંડલ એપીએમસીમાં જણસીની ધરખમ આવક. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ગોંડલ યાર્ડ ફરીથી ધમધમતું થયું. યાર્ડમાં મરચા, ધાણા, ઘઉં, ચણા, ડુંગળી, કપાસ, લસણ સહિતની વિપુલ માત્રામાં આવક નોંધાઈ. ગોંડલ યાર્ડમાં 60,000 ગુણી ધાણા, 50,000 થી વધુ ગુણી ઘઉં અને 45,000 ગુણી ચણાની આવક. એક જ દિવસમાં 60,000 થી 65,000 ભારી મરચાથી ઉભરાયું માર્કેટિંગ યાર્ડ. મરચાના 20 કિલોના 1,500 થી 2,500 રૂપિયા ભાવ બોલાયા. મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતું થયું. મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા માર્કેટયાર્ડ. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ મોટી સંખ્યામાં ખેડૂતોનો ધસારો. આજે જીરાની 35,000 બોરીની આવક નોંધાઈ. કેરીની રસિયાઓ માટે માઠા સમાચાર. ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થાય અને ગુણવત્તા ઓછી રહે તેવું અનુમાન. જોઈએ તેવી ઠંડી ન પડતા મોર ઓછો આવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. અમરેલીના ચારણિયા પાસે 2 દીપડાના આટાફેરા. વાહન ચાલકે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ફફડાટ. વડોદરામાં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓનો આક્ષેપ. ભોજનની ગુણવત્તા પણ સારી ન હોવાનું જણાવ્યું તથા ભોજન માટે લાંબી લાઈન હોવાનું પણ જણાવ્યું. વિદ્યાર્થીનીઓએ વિડીયો કર્યો વાયરલ. અરવલ્લીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાંથી મળ્યો મેડિકલ વેસ્ટ. દરરોજ આ રસ્તે હજારો વિદ્યાર્થીઓ જાય છે સ્કૂલ. જાહેરમાં મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. વડોદરામાં આજથી સિટી બસની સવારી બની મોંઘી. ટિકિટના દર 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરાયા. આજથી ભાવ વધારો લાગુ થતા લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર. શિનોરના આદર્શ ગામ માલપુરમાં અંધારપટ છવાયો. ગ્રામ પંચાયતે 18 લાખનું વીજ બિલ ન ભરતા MGVCLએ કાપ્યું વીજ કનેક્શન. સત્તાધીશોના અંધેર વહીવટથી લોકોને હાલાકી. વડોદરામાં આજથી 2 દિવસ પાણી કાપ. ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 2 દિવસ નહીં મળે પાણી. 5 લાખ લોકો રહેશે પાણી વિહોણા. મેઇન લાઇનમાં થયેલા ભંગાણની કામગીરી કરવા પાણી પુરવઠો બંધ. ઉનાળાની શરૂઆતમાં જ સાબરકાંઠામાં સર્જાઈ પાણીની પરાયણ. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની અછત વચ્ચે મહિલાઓ બની ઉગ્ર. પીવાનું પાણી પણ ન મળતા મહિલાઓએ વડાલી નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો. મહેસાણા ઊંઝા માર્કેટયાર્ડ નજીક પુલ બિસ્માર બનતા રાહદારીઓને ભારે હાલાકી. પુલ પર ઠેર ઠેર પડ્યા ગાબડા. ખાડાની સાથે લોખંડના સળિયા પણ બહાર નીકળી જતા વાહન ચાલકો પરેશાન. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ કરવામાં લોકોની માંગ.
પંચમહાલમાં ઓરવાડ અને બોળિન્દ્રા તાલુકામાં કેનાલથી સિંચાઈનું પાણી ન અપાતા ખેડૂતોની હાલત કફોડી બની. ઓરવાડમાં લાખોના ખર્ચે બનેલી કેનાલ બિસ્માર બનતા ખેડૂતોમાં રોષ. સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મજૂરી માટે બહાર જવા મજબૂર બન્યા. અરવલ્લીની સાબર ડેરીમાં વિવાદ વકર્યો. ડિરેક્ટર જશુભાઈ પટેલે ડેરીના સંચાલકો પર ગંભીર આરોપો મૂક્યા. સગા વહાલાઓને 3 વખત ગ્રેડ અપાયા. જમાઈ દીકરી સગાઓને અપાયું પ્રમોશન. ડેરીના એમડી પર માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો.